તો વાત કરીએ ખેરાલુની, તો ખેરાલુ શહેરમાં માત્ર 6 વાગ્યા પછી પડેલા જે ભારે વરસાદને લઈને શહેરના ઘણા વિસ્તારોમાં પાણી જોવા મળ્યા છે। રેલવે નાળા હોય કે પછી મુખ્ય રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે મહોરમના પવિત્ર દિવસે પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યારે ખેરાલુથી ગઠામણ, અંબાવાડા, ગોરીસણા અને કુડા જેવા માર્ગો છે, આ માર્ગો ઉપર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો। ત્યારે ખેરાલુમાં છેલ્લા 2 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને જે બાદ હવે મોસમનો કુલ સરકારી આંકડો 9 ઇંચે પહોંચ્યો છે। નગરપાલિકા દ્વારા વરસાદ દરમિયાન ખાડા પૂરવા મૂકવામાં આવ્યા છે, ત્યારે કપચીઓ જે તણાઈ ગઈ છે, પરિણામે ખાડા ઠેરના ઠેર દેખાઈ રહ્યા છે। નગરપાલિકા પ્રમુખ અને ટીમ ફિલ્ડમાં દેખાય છે, પરંતુ અસરકારક કામગીરીના અભાવે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। રૂપેણ નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે 1 કિલોમીટર લાંબી ગટરની જરૂરિયાત ઊભાઈ છે અને જ્યારે ખાડિયાથી બસ સ્ટેન્ડ જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે।